સૌરાષ્ટ્રમાં વડીલો હજુ પણ યુવા વર્ગના કામમાં પાછળ રાખી દે છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા વાલીબેન દેસાઈ વર્ષોથી પશુપાલન કરે છે, લાખો રૂપિયા કમાણી કરે છે। 2 ભેંસથી પશુપાલનની શરૂઆત કરીને આજે 12 ભેંસ અને 2 ગાય રાખીને દૂધ ઉત્પાદન મેળવે છે। વાલીબેન દેસાઈ ઉંમર વર્ષ 65 જણાવ્યું કે પોતે 25 વર્ષથી ભેંસ રાખી દૂધ ઉત્પાદન કરે છે અને દૂધનું વેચાણ કરી આવક મેળવે છે। પરિવારનું ગુજરાન ચલાવે છે। મહુવા શહેરમાં રહેતા લોકો સારું દૂધ મળતું હોવાથી નિવાસ સ્થાને આવે છે અને દૂધ લઈ જાય છે। પોતાની ભેંસના ફેટ 7 થી 9 આવે છે, જેથી લોકો વધુ પસંદ કરે છે। વાલીબેને જણાવ્યું કે 25 વર્ષ પહેલા પોતાના પાસે 2 ભેંસ હતી અને 2 ભેંસમાંથી પશુપાલનની શરૂઆત કરી હતી। 25 વર્ષ પહેલા ₹20 અને 30 નો 1 લીટરનો દૂધનો ભાવ રહેતો અને દૂધ વેચી પોતાનું ગુજરાન ચલાવતા અને બાદમાં 10 વર્ષ પહેલા પોતાના પતિનું નિધન થયા બાદ પોતાના બાળકોનું સાર સંભાળ અને ઉછેર અને અભ્યાસ માટે દૂધમાંથી મેળવેલી આવકમાંથી વધુ 2 ભેંસ લાવ્યા અને 4 ભેંસ થકી દૂધ ઉત્પાદન શરૂ કર્યું અને પોતાનું ગુજરાન ઘર પરિવાર અને બાળકોને અભ્યાસ કરાવ્યો હતો। 2 ભેંસથી દૂધની શરૂઆત કરનાર વૃદ્ધ મહિલા પાસે આજે 12 ભેંસ અને 2 ગાય છે। આ રોજનું 70 લીટર દૂધ ઉત્પાદન મેળવે છે। 1 લીટર દૂધનો ભાવ 70 થી 80 રૂપિયા મળી રહે છે અને 49,000 રૂપિયાની રોજનું દૂધ થાય છે અને મહિને 1.51 લાખનું દૂધ થાય છે। પશુપાલનના વ્યવસાયમાં 40% કમાણી થાય છે, જેથી અંદાજિત 45,000 મહિને ખર્ચ કાઢવા વધે છે। 2 ભેંસ રાખીને દૂધ ઉત્પાદનની શરૂઆત કરનાર મહિલાએ દૂધની આવકમાંથી બચત કરીને 12 ભેંસની ખરીદી કરી હતી અને હાલ સારી આવક મેળવી રહ્યા છે। પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલકનો મહુવા તાલુકાનો પ્રથમ નંબર વૃદ્ધ મહિલા વાલીબેનને આપવામાં આવેલ છે। 10,000 રૂપિયા પ્રોત્સાહન રકમ આપવામાં આવેલ અને હજુ પણ વાલીબેન પોતાના ઘર પરિવાર ચલાવવા માટે ભેંસ અને ગાયનું દૂધ ઉત્પાદન મેળવીને પરિવાર ચલાવે છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે। 70 લીટર દૂધ ભરી છે, 6-7 ભેહું છે ને 4-5 ગાવું છે। શું ભાવ મળે મારી? અત્યારે ભાવ મળે 70 રૂપિયા। ક્યાં તમે દૂધ ભરો છો? કઈ રીતે? દરિયા ભર્યા છે, થોડું ઘણું વધ્યું હોય તો બીજા દેવા દે દુકાને, તો ડેરીમાં જઈ આવે વધઘેટ હોય, બીજું દરિયામાં વહી જાય। મારે પેલા 5-6 ભેહું રાખતા માલ નાના મોટા, પછી 10-12-13 વર્ષ રાખ્યું, પછી 4 થી 5 માલ 3 માલે હોય। એમાં આપણે છોકરા નાના હતા તે મોટા થયા પછી હવે ગાજુ ભેહું કરીને વાડીએ વ્યા ને કઈ ઘરે ને ઘરે રહેતા ને ઘરે ને ઘરે દૂધ ભરતા, દરિયામાં દૂધ ઘરે કોક આવતું લેતા ને ઓલા દઈ આવતા ડેરીમાં। એ સમય મારે રૂપિયાનું પોઈ દૂધ જતું, 1.5, 2, 5 રૂપિયાનું પોઈ થઈ ગયું હતું ને પછી 7 રૂપિયા। અત્યારે પાછો ભાવ બહુ વધી ગયો છે।